નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. હું છું ગોવિંદ સર. આજે એક એવું રાજ ખોલવાનું છે ને કે જમીનજન્ય જેટલા પણ રોગ છે ને એનો સચોટ અને સટીક ઈલાજ, જે ક્યારે એ વસ્તુ થાય જ નહીં ને એવો ઉપાય તમને હું આજ બતાવું. જો આ ફિલ્ડમાં ઉતરેલા હોય એ કહી શકે, બાકી આડેધડ કોકના વિડીયો જોઈ અને એમ જ કહી દે કે ચલો આમ કરો તેમ કરો, એમ નહીં. મારો ઉદ્દેશ મારો ખેડૂત ને કોઈ છેતરે નહીં એવી મારે માહિતી આપવી છે. મિત્રો, હું છું ગોવિંદ સર ફ્રોમ રાજકોટ. આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ. જો તમે કહો તો ઇંગ્લિશમાં બોલવું, પણ ખેડૂત કહેશે આવડતું હોય તો ક્યાં ખેતી કરે, બરાબર ને? આજ કોઈ ખેતી કરવા તૈયાર નથી મિત્રો. એનું કારણ છે ખેડૂતને બધાય લૂંટે. હું ખરેખર એગ્રોવાળાને હાથ જોડીને વિનંતી કરું છું, આમાં ઘણા બધા જોડેલા છે. મારે તમારો ધંધો બંધ કરવો એવો મારો ઈરાદો નથી, પણ યાર તમે જે કમાઓ છો થોડુંક રાખો, બાકી ખેડૂતને સસ્તું અને સારું પ્રોવાઈડ કરો, સાચી માહિતી આપો. જ્યાં જુઓ ત્યાં ખેડૂતને લૂંટફાટ, જેની કોઈ સીમા નથી. મારા પપ્પાને ઘણા લૂંટેલા છે, મને ખબર છે, કારણ કે માહિતી નહોતી. મારા પપ્પાએ મને ભણાવ્યો, એવી રીતે તૈયાર કર્યો કે ભાઈ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આ એનું ફળ છે, બરાબર મિત્રો. હવે મેન મુદ્દા ઉપર આવીએ. ઘણા બધાના પ્રશ્ન હતા કે ગોવિંદ સર, જમીનજન્ય ફૂગ હોય, કાળી હોય, ધોળી હોય, પીળી હોય, ગમે એવી હોય, હું તમને આજે આખે આખું રાજ ખોલી દઉં. શું કરાય શું ન કરાય જો તમારે નક્કી કરવાનું છે. એના માટે હું બંધાયેલ નથી, કારણ કે તમારી જમીન કેવી છે તમને ખબર. હું અહીંયા બેઠો છું, મને મારી જમીનની તમામ વસ્તુની ખબર હોય, ઉપરથી નીચે સુધી. પણ તમારી વાડીએ હું આવ્યો નથી. ભવિષ્ય કરશે આપણે એ પણ ભેગા થશું, એવો પ્રોગ્રામ પણ બનાવશું, બરાબર. પણ અત્યારે એટલું સમજી લ્યો, મને તમારા વાડી વિશે, જમીન વિશે માહિતી નથી. કાળી છે, મુરમુમ વાળી છે, રેતાળ છે, કઈ જમીન છે એ મને ખબર નથી. પણ જમીનની અંદર ફંગસ રોગ આવે ને આવે, એ હકીકત છે. હવે એનો જો વિડીયો થોડોક લાંબો થશે અને હું દરેકને વિનંતી કરીશ કે તમારા જેટલા ખેડૂતના ગ્રુપમાં હોય ને, ગોવિંદ સરનો આ વિડીયો ગ્રુપમાં સેન્ડ કરવા વિનંતી. જો સારું ખરાબ પછીની વાત છે, પણ કોક વ્યક્તિને ફાયદો થાય ને તો એ બહુ ધન્યવાદ છે. મિત્રો, મને આજે એક કોમેન્ટ મળી. કોમેન્ટમાં લખેલું હતું કે સર, તમારા વિડીયો જોઈને મને એમ થાય છે કે મારે ખેતી કરવી જોઈએ. ભણેલ ગણેલ માણસ છે, ખેતીથી અળગો હતો, પણ એને આજે એમ લાગ્યું જો આપણે કોકને સુધારી શકીએ ને તોય આપણા માટે અહોભાગ્ય છે, બરાબર. હંમેશા સંતો કહી ગયા છે ને કે આ પૃથ્વી ઉપર તમે કોકને, એક વ્યક્તિને સુધારો ને તોય તમારો જન્મારો સુધરી ગયો એવું કહેવાય. એના માટેનો આ પ્રયાસ છે, બરાબર. બાકી મારી કોઈ એગ્રોની દુકાન નથી, બરાબર. હું જે છે એ તમને ફેક્ટ કહું છું, હકીકત કહું છું. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. અમે શું કરીએ છીએ એ પણ હું તમને માહિતી આપી દઈશ, પણ ટેકનિકલ, સચોટ અને પરફેક્ટ માહિતી હશે, આડેધડ નહીં. એટલો વિશ્વાસ રાખજો, બરાબર. હવે આજે વાત કરવાની છે, બરાબર. પહેલા સાયન્સ સમજજો. શેર કરવા વિનંતી, ચેનલને ફોલો કરી દેવા વિનંતી, કારણ કે આ તો હજી એક એક પત્તા ખોલ્યા છે, હજી ઘણા બધા રાજ આપણે ખોલવાના છે, બરાબર. હવે મુદ્દો એ છે કે હું જ્યારે જન્મ્યો, સમજો, પહેલા સાયન્સ સમજવું પડશે. હું જ્યારે મારા માતાના ઉદરમાં હતો ત્યારે એના જે કાંઈ પણ સારા બેક્ટેરિયા હતા એ મારા શરીરમાં આજે પણ ફરે છે. સમજો, નાના આંતરડા, મોટા આંતરડા, બરાબર છે. હવે આપણે જ્યારે બહારનો ખોરાક ખાતા હોય, જો તમારા મારા શરીરમાં સારા બેક્ટેરિયા, ખરાબ બેક્ટેરિયા હોય, જ્યારે ખરાબ બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય ત્યારે કાં ઝાડા થાય, કાં ઉલટી થાય, કાં તમે માંદા પડો. ડોક્ટર પાસે જાઓ છો કે નહીં? હા, વેરી ગુડ. બધાય જાય છે, હું એ જાઉં છું. દવા લીધી, બરાબર થઈ ગયા. એમ તમારે જમીનમાં સાયન્સ સમજવું પડશે. જમીનજન્ય ફૂગ, રોગ, ખરાબ બેક્ટેરિયા જ્યારે પણ વધી જાય ત્યારે તમારા પાકને મોટી નુકસાની આવશે. આ હકીકત છે, આ સ્વીકારવી જ પડશે. હું નથી ઈચ્છતો કે મારી માતાની જમીન, એટલે કે આપણી માતૃ જે ભૂમિ છે એ બગડે, પણ બીજો ઉપાય પણ નથી. જેટલી ઓછી બગડે એવું આપણે પ્રયત્નને હું માહિતી આપીશ, કારણ કે હું ખરાબમાં ભાગીદાર થવા તૈયાર નથી. પણ તમને માહિતી આપી દઉં, બહુ સટીક અને આ કરવા જેવી વસ્તુ છે, અને કરશો તો ફાયદો છે, બરાબર. તમે કોઈ પણ ખેતી કરતા હોય, ખરાબ બેક્ટેરિયાનું પ્રમાણ વધે ત્યારે જમીનજન્ય રોગ થાય. અને આમે જમીનમાં
ઘણા બધા જો આપણે ટોક્સિસિટી હોય આના કારણે થાય એવું નથી. જમીનજન્ય ફૂગ કાળી ધોળી પીળી કોઈ પણ હોય, બરાબર, એક્ઝામ્પલ ઈ થાય તો એનો જૈવિક ઉપાય, રાસાયણિક ઉપાય અને એક આપણો આઈડિયા કઈ રીતે કરવું, શું કરવું એની આજે ચર્ચા કરવાની છે. હવે બીજો બેક્ટેરિયા નાખવાના જ છે. જો તમે સારા બેક્ટેરિયા નાખી શકતા હોય તો તમારે ક્યારેય કોઈ ફંગીસાઇડ યા પેસ્ટિસાઇડ જમીનમાં નાખવી નહીં પડે અથવા આપવી નહીં પડે, બરાબર. જેમ કે ગોપાલ સુતરિયાના બેક્ટેરિયા છે, ગૌઅમૃતમ બેક્ટેરિયા, ધી બેસ્ટ છે મિત્રો. જો તમે વાપરતા હો તો એના જેવું એકેય નહીં, પણ તમારે મોટી માત્રામાં વાપરવા પડે. 100-200 લીટરમાં કાંઈ ન થાય, કારણ કે જમીનને ઘણા વર્ષોથી ઘણી બધી વસ્તુ પડી છે, એને લભ્ય સ્વરૂપમાં લઈ આવવા માટે મોટે પાયે બેક્ટેરિયા નાખવા પડે. 500 થી 1000 લીટર એક એકરે આપી શકો ને ત્યારે એ બેક્ટેરિયા તમને કામ આપે. અને આજે નાખો તો એ જો લોંગ દ્રષ્ટિથી ખેતી જોવાની, લઈ લેવું છે એવું નહીં, જેટલું તમે એને આપશો એટલું એ 4 ગણું કરીને આપશે. આ પ્રકૃતિનો નિયમ છે. એમ ખેતીમાં યાદ છે, તમારે સારી સારી વસ્તુ આપવી પડશે. લોંગ દ્રષ્ટિથી ખેતીને ધ્યાનમાં રાખવાનું. આપણે એમાંથી પૈસા કમાવાના છે, તોડવાના નથી, બરાબર. ભાવ આપણા હાથમાં નથી, પણ એવી ખેતી કરીએ કે સટીક, જબરજસ્ત. હું તમને આગળ એ પણ બતાવીશ કે જોરદાર ફ્લાવરિંગ લઈ આવવા માટે શું કરી શકાય ને, એ પણ ટોનિક આપીશ, બરાબર. પણ અત્યારે એટલું સમજી લ્યો કે જમીનજન્ય જેટલા પણ ફૂગ ને રોગ છે ને એના માટે એક તો ટ્રાઇકોડર્મા છે, ટ્રાઇકોડર્મા વિરડી, ટ્રાઇકોડર્મા પછી સુડોમોનસ છે. તમે કોઈ પણ જગ્યાએથી સારા આવા બેક્ટેરિયા હોય, જો આઈપીએલ કંપની સારામાં સારી કંપની છે, બીજી ઘણી બધી કંપનીઓ છે, તમારી આજુબાજુમાં કોઈ પણ એગ્રોમાંથી સારા મળતા હોય તો દર 15-20 દિવસે તમારે જમીનજન્ય રોગ ન થાય એના માટે ટ્રાઇકોડર્મા, સુડોમોનસ બે અલગ અલગ બેરલમાં 1 એકરે 1 કિલો, માની લો 5 એકર હોય તો 5 કિલો ટ્રાઇકોડર્મા લેવાનું, 10 કિલો ગોળ નાખી દેવાનો, બરાબર. અને 200 લીટરના બેરલમાં ભરી અને રાખી દેવાનું, ઢાંકી દેવાનું છે, બરાબર. તડકામાં રાખવાનું નથી, પણ ઢાંકી દેશો તો ચાલશે. 5 થી 6 દિવસ રાખશો એટલે આ બેક્ટેરિયા યા ફૂગ જે છે એ 4 ગણી ડેવલપ થઈ જશે. કારણ કે કોઈ પણ બેક્ટેરિયા કે ફૂગ છે ને એને ગોળનું પાણી ગમે, સુક્રોઝ એમાં મીઠાશ હોય, એ બધાને ગમે, બરાબર. તો આ રીતે તમે કરશો તો પરિણામ સારું મળશે. 5 એકરનું મેં તમને માપ કીધું, 1 એકરે 1 કિલો ટ્રાઇકોડર્મા અલગથી પલાળવાનું છે, બરાબર. જેટલી જમીન તમારી એ પ્રમાણે તમારે નક્કી કરી લેવાનું. પછી સુડોમોનસ, આ સારામાં સારું છે. દર 15 દિવસે બીજું બેરલ લેવાનું, એમાં સુડોમોનસ નાખી દેવાનું. માની લો મારે 5 એકરની જમીન છે તો હું 5 કિલો લઈ આવીશ, 10 કિલો ગોળ નાખી દઈશ. આમ તો 2 કિલો જ નાખવાનો હોય, પણ જેટલો ગોળ જમીનમાં વધારે જશે એટલું સારા બેક્ટેરિયાનું ભોજન છે. તમારે 2 કિલો નાખશો તોય ચાલશે. 200 લીટરમાં 2 કિલો ગોળ, અમે 10 કિલો નાખીએ છીએ, કારણ કે ગોળ છે કંઈ બહુ મોંઘો નથી. પણ આપણને ખબર છે લોંગ દ્રષ્ટિથી ખેતી કરવી છે તો સારા બેક્ટેરિયાનું ડેવલપમેન્ટ વધે એના માટે ગોળ આપવો જરૂરી છે. આમે તમે સવારના પોરમાં બાજરાનો રોટલો ને ઘી ને ગોળ ખાઓ તો મિત્રો આખો દિવસ તમે કામ કરી શકો કે નહીં કરી શકો? કરી શકો. બાકી મમરા ખાઈને ગયા હોય, જોજી બપોર 11 વાગે તો લૂ લાગવા માંડે, હે ખાઓ મમરા લ્યો. કહેવાનો મતલબ ખેડૂતનો ખોરાક એવો મજબૂત છે એટલે એ અડીખમ છે. તમે તમારા જમીનને એવા અડીખમ ખોરાક આપશો, જમીનજન્ય ફૂગ તો શું એકેય ખરાબ નહીં આવે. પણ આ સાયન્સ આપણને બતાવનાર કોઈ નહોતું, બરાબર. તો ટ્રાઇકોડર્મા છે, સુડોમોનસ છે, આ થોડુંક ડરાવણ છેલ્લે રાખી દેવાનું. નવા બેક્ટેરિયા લેવાની જરૂર નથી. વળી પાછો ગોળ નાખી ઈને ઈ વળી પાછું 15 દિવસ ચલાવી દેવાનું. 4-5 દિવસ પહેલા તૈયાર કરી ગોળ નાખીને મૂકી દેવાનું અને કોઈ નુકસાન નથી મિત્રો. તમે આને મલ્ટીપ્લાય કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. 4 થી 5 વાર કરી શકો, કોઈ નુકસાન નથી. એનાથી વધારે નહીં ચાલે. શું કામ? કારણ કે એ ઘેટા બેક્ટેરિયા થઈ જાય, પછી એમાં કામ આવે નહીં. જેમ તમારા મારા શરીરમાં ખરાબ બેક્ટેરિયા જન્મે ત્યારે એને સારા બેક્ટેરિયા વધારવા માટે અથવા એન્ટીબાયોટિક ડોક્ટર દવા આપે, એમ તમારે જમીનજન્ય જેટલી ફૂગ છે, જેટલા રોગ છે એનું આ સટીક માહિતી મેં તમને આપી. માની લો તમે નોઝલ આગળનું કાઢી નાખો, પંપમાં રેડિયો કરતા જાઓ તોય ચાલે. મગફળી છે, બરાબર, એમાં પિયત નથી આપતા, ચોમાસા આધારે કરો છો તો તમે આ કરી શકો. ગોપાલ સુતરિયાના ગૌ અમૃતમ બેક્ટેરિયા છે, 500 થી 1000 લીટર નાખી દે, એમાં કોઈ નુકસાન નથી મિત્રો, બરાબર. છાસ અને જે બનાવવાનો તમને ખ્યાલ જ છે, મારે કઈ કહેવાની જરૂર નથી. અથવા ડોક્ટર કિશન ચંદ્રા મિત્રો વરદાન છે,
આ એવો પુરુષ વ્યક્તિ કે જેને અમે મળ્યા ત્યારે અમે ખુદ આશ્ચર્યચકિત થઈ ગયા કે આવડું બધું નોલેજ. રાજકોટમાં અમે મુલાકાત કરી, અમે એની સાથે જમ્યા, 5 કલાક અમે એની સાથે રહ્યા. હું ફોટો પણ શેર કરીશ તમને, બરાબર. એટલે આ બધા અમે સાથે ઘણા બધા વર્ષોથી જોડાયેલા છીએ અને ઘણું બધું ભેગું કામ કરેલું છે, એટલે હું માહિતી તમને આપું છું, એમને એમ ખોટી માહિતી નહીં, બરાબર. એના જે લિક્વિડ બેક્ટેરિયા આવે છે એ તમે દર મહિને 1000 લીટર જો આપી શકતા હોય ને, ધી બેસ્ટ છે મિત્રો. પણ માની લો કે આ નથી કરી શકતા અને આ પોસિબલ નથી, તો શું? એના માટેનો હવે ઉપાય. જો ટ્રાઇકોડર્મા છે, સુડોમોનસ છે, દર 15 દિવસે યા મહિને તમે ચલાવ્યા રાખશો તો લગભગ જમીનજન્ય ફૂગ કે રોગ આવશે નહીં. પણ કોન્સ્ટન્ટ સતત તમારે ચલાવ્યા રાખવું પડશે. એક વખત ચલાવો અને 2 મહિના ન ચલાવો, એવી રીતે ખેતી નહીં થાય. સિસ્ટમેટિકલી આધુનિક પદ્ધતિથી કરવી પડશે. તારીખ વાઇઝ કમ્પ્લીટ લખી લેવાનું, આ તારીખે આપણે આ ચલાવ્યું હતું, પાછું આ તારીખે ચલાવવાનું છે. આપણે આવું ડોક્ટર બનવું પડશે આપણા જમીનના, બરાબર. હવે માની લો કે બીજો શું ઉપાય? તો રાસાયણિક ની અંદર તમારે જવું હોય ને, જો હું તમને, મેં ઘણા બધા અનુભવ કરેલા છે. કેળાની ખેતી હોય ને, સકરટેટી છે, તરબૂચ છે, અથવા દાડમ છે, એના રોપા જ્યારે નવું પ્લાન્ટેશન કરે ત્યારે આટલા જ રોપા હોય, બરાબર. હવે એ લેબમાંથી અહીંયા તૈયાર થઈને આવે કોઈ પણ વેરાયટી, તો એને ત્યાંનું વાતાવરણ અને આપણી જમીનનું વાતાવરણ અનુકૂળ ન પણ આવે, તો રોપા મરે નહીં. એના માટે ડ્રેન્ચિંગ કરવું પડે, થોડમાં દવા નાખવી પડે. આ હકીકત છે. આ ન નાખો તમારો પ્લાન્ટ મરી જાય. હવે તમારે મારવા દેવું છે કે દવા નાખવી પડશે? નાખવી જ પડે મિત્રો, બીજો ઉપાય નથી, બરાબર. તો 22 નામની કંપની, જો આ બાજુમાં ફોટો દેખાય છે ને, 22 એની અંદર કાર્બેન્ડિઝમ આવે 50%. કાર્બેન્ડિઝમ 50% જે આવે છે, આ સિસ્ટમેટિકલી ફંગીસાઇડ છે, સસ્તામાં સસ્તી છે. જો આને તમે દર મહિને 100 ગ્રામ, કેટલું? 1 એકરે તમારે જેટલું પણ પાણી જોઈતું હોય એમાં ફક્ત 100 થી 200 ગ્રામ, એનાથી વધારે નહીં. 100 ગ્રામ તો બહુ થઈ ગયું, એટલે આ બહુ નુકસાન નહીં કરે, બરાબર. પણ જેમ આપણા શરીરમાં પેટમાં ખરાબ બેક્ટેરિયા થઈ જાય, એમ જમીનમાં ખરાબ બેક્ટેરિયા ફંગસ થાય ત્યારે આ દવા તમારે આપવી પડે. બીજો ઉપાય પણ નથી, બરાબર. આ દવા આપવાથી ખરાબ જમીનજન્ય જેટલી ફૂગ છે એ નહીં થાય, એ મરી જશે અથવા તો એને મારી નાખશે. બાજુમાં દેખાય છે કાર્બેન્ડિઝમ, બરાબર, જે 50% આવે છે, નામ છે 22. બહુ મોંઘી નથી. અમે 1 એકરે 100 ગ્રામ ચલાવીએ છીએ. 1 એકરે 100 ગ્રામ એટલે કે 500 ગ્રામ. તમારે કોઈ પણ 5 એકરનો પ્લોટ હોય તો 500 ગ્રામ જોઈએ. તમે 05234 ચલાવતા હોય એની સાથે ચાલે, કેલ્શિયમ નાઇટ્રેટ સાથે નહીં ચાલે, બરાબર. એ તમને આગળ સમજાવીશ કેમ નહીં ચાલે. પણ 1261 છે, 05234 છે, 0050 છે, એ કોઈ પણ ની સાથે તમે આ દવા મિક્સ કરી અને ડ્રેન્ચિંગ કરી શકો, ખુલ્લા પાણીમાં આપી શકો, ડ્રીપમાં આપી શકો. જો પ્રમાણ બહુ ઓછું મેં તમને કીધું છે, ઘણા માણસો તો 1 કિલો ચડાવે છે. આવું નથી કરવાનું. આપણે જમીનને જીવતી રાખવાની છે, જરૂર પૂરતો જ ઉપયોગ કરવાનો છે, સમજજો. ડોક્ટર પાસે રોજ નથી જવાનું, બીમાર હોય ત્યારે જ જવાનું છે. રેડી થઈ ગયા, ઓકે, એમ વાડીમાં વારે ઘડીએ નથી નાખવાની. મહિનામાં 1 વાર તમે આવી રીતે ચલાવશો. જો બાગાયત ખેતીવાળા છે એના માટે આ વરદાન છે. અધરવાઇઝ બાગાયત ખેતીવાળા ક્યારેય, અથવા પોલી હાઉસ જે ચલાવે છે એને પણ આ પ્રેક્ટિસ કરવી પડે, અધરવાઇઝ એ સફળ ક્યારેય ન થાય. એને એ વેચવું પડે, બરાબર. 100 ગ્રામ પર એકર કોઈ પણ ખાતર સાથે તમે આપી શકો, બરાબર, મહિનામાં 1 જ વાર. અને એમાં જો અમાસ હોય એ સમયે તમે આપશો. જો હજી એનું સાયન્સ તમને સમજાવી દઉં. અમાસ હોય ત્યારે જે કંઈ પણ જમીનજન્ય આપવાનું હોય ને, ત્યારે તમે આ બેક્ટેરિયા છે, ફંગસ છે, દવા છે, નીચે આપો, 4 ગણું રિઝલ્ટ આવશે. કારણ કે અમાસના બધી જીવાત છે કે બેક્ટેરિયા છે કે ફંગસ છે એનો જન્મ આ દિવસે થાય. આ આપણું હિન્દુ શાસ્ત્ર પ્રમાણે વર્ણન છે. અને જ્યારે પૂનમ હોય ત્યારે સમજવાનું, ઉપર તાકાત સૌથી વધારે હોય. પૂનમના તમે કોઈ પણ સ્પ્રે કરો ને તો એનો રિઝલ્ટ અદ્ભુત આવે,
અમે તો આ ધ્યાન રાખીએ છીએ કે પૂનમ હોય ત્યારે ઉપરથી કટિંગ નહીં કરવાનું. આંબા હોય, દાડમની કટિંગ છે, બીજી જામફળની કટિંગ છે, બીજી કોઈ પણ પાકની છે, તમે ઉપર પૂનમના દિવસે અથવા 4-5 દિવસ અગાઉ અથવા 4-5 દિવસ બાદ તમે કટિંગ કરો એટલે એની જે કઈ તાકાત હોય ને એ મરી જાય. એવું ન કરાય. અમાસના નીચે તાકાત હોય, પૂનમના ઉપર તાકાત હોય. આપણે એ રીતે વર્ક કરવાનું. અમાસના દિવસે નીચેથી તાકાત લગાવવાની, પૂનમના દિવસે ઉપરથી સ્પ્રે કરવાનો. રિઝલ્ટ અદ્ભુત આવશે, લાજવાબ આવશે. આ મારું સાયન્સ નથી, પ્રકૃતિનો કુદરતનું સાયન્સ છે. એ તમારે મારે સ્વીકારવું જ પડે. બરાબર? અમે જે પ્રેક્ટિસ કરી છે મેં તમને કીધું. હવે બીજી એક એવી દવાનું રાજ ખોલું કે જે તમે ખાલી છંટકાવ કરો ને તોય એ ટ્રાન્સલેમિનાર એટલે કે ઉપરથી નીચે સુધી છેક મૂળિયા સુધી જાય. જો આને જમીનમાં દેવાની નથી, આને તમારે ઉપરથી સ્પ્રે કરવાનો છે. કોઈ પણ પાક હોય, આ ફંગીસાઇડ છે. સિસ્ટમેટિકલી આગળ એ સમજાવીશ કોન્ટેક્ટ સિસ્ટમેટિક કેવું હોય, કેવી રીતે કામ કરે, ક્યારે કઈ દવા સ્પ્રે કરવો, બરાબર, ફંગીસાઇડનો. પણ અત્યારે એટલું સમજી લ્યો, આ હેક્સાકોનોઝોલ બાજુમાં દેખાય છે ને? હા, હેક્સાકોનોઝોલ 5% જે આવે છે એ દવાનો તમે સ્પ્રે કરો એટલે આ એવી દવા છે જે ઉપર છાંટો અને છેક અંદર સિસ્ટમમાં જઈ અને મૂળિયા સુધી જે કાંઈ પણ ફંગસ હશે એને મારશે. આ દવા ગમે તે દુકાનેથી મળશે. બરાબર? આ મેં તમને સટીક માહિતી આપી દીધી. આવી માહિતી કોઈ તમને આપી અત્યાર સુધી? ખબર તો હોવી જોઈએ ને. હું એમ નથી કહેતો મને ખબર છે, પણ મને ખબર છે તો હું તમને જણાવું છું કે ભાઈ જેથી કરીને 10 જણાને, 15 જણાને, 50 જણાને, હજારો ખેડૂતોને ફાયદો થાય. મેં તમને આ રાજ ખોલી દીધું. જ્યારે તમને એમ લાગે કે આ ચોમાસાનો સમય એવો નીચે જમીનજન્ય ફૂગ છે, નીચે કઈ આપી શકીએ એમ નથી, તો આ દવાનો છંટકાવ કરવાથી જો ડોઝ 5% હોય તો ડોઝ એનો અલગ છે, 20%, 50%, 70% અલગ અલગ ફોર્મ્યુલેશનમાં આવતા હોય. જો ટાટા કંપની સારામાં સારી કંપની છે, એની કોઈ પણ દવા યા કોઈ પણ વસ્તુ તમે લેશો તો ભરોસાવાળી વસ્તુ છે. એમાં ડુપ્લિકેટ હજુ સુધી થતું નથી. ટાટા એ બ્રાન્ડ છે, સારી કંપની બીજી પણ છે. આપણે કઈ એવું નથી કે આ કંપનીના, તમને જે કંપની સારી લાગતી હોય એની આ વસ્તુ તમે લેશો, પણ સ્ટાન્ડર્ડ વસ્તુ લેવાની. કારણ કે સ્ટાન્ડર્ડ છે એની તાકાત અલગ છે, એની ફોર્મ્યુલેશન આખી અલગ છે. બરાબર? તો આ રાજ હતું, મેં તમને કીધું એમ. જો તમે જૈવિક કરવા માંગતા હોય તો મેં તમને કીધું એમ 500 થી 1000 લીટર બેક્ટેરિયા ચલાવી શકતા હોય તો જમીનજન્ય જો કાયમ ચલાવવા પડશે. ક્યારેક ચલાવો ને ક્યારેક ન ચલાવો તો ધોરું થઈ જશે. બરાબર? બીજું મેં તમને કીધું કે બીજું ન કરી શકતા હોય તો તમે 22 ટીન ચલાવી શકો. ફક્ત 100 થી 200 ગ્રામ જ ચલાવવાની છે, એનાથી વધારે ચલાવવાની નથી. આ પર એકરનો ડોઝ મેં તમને કીધો. બરાબર? એમાં બહુ જાજુ નુકસાન નહીં થાય. શું કામ? આપણે તો આખા એકરમાં 100 ગ્રામ ચલાવવાની છે. એ બહુ ઓછી કહેવાય, બહુ ટેન્શન લેવા જેવું છે નહીં એમાં. બરાબર? કેળાવાળા છે, પપૈયાવાળા છે, એ આ ડ્રેન્ચિંગ ન કરે ને તો આખો પાલો ઉઠી જાય, આખો બગીચો પૂરો થઈ જાય. બરાબર? તો એનું કામ છે એ કરવું પડશે. કારણ કે એની સુરક્ષા, એના મૂળિયાની સુરક્ષા માટે આપણે આ દવા આપવી પડે. હું નથી ઈચ્છતો કે આ ન આપીએ, ચલો હું એમ ના પાડું છું, તો બેક્ટેરિયા છે જ મિત્રો, તમે બેક્ટેરિયા ચલાવો. પણ મેં તમને ઓપ્શન અને રાજ ખોલીને મૂકી દીધું. શું કરવું શું ન કરવું તમારે નિર્ણય લેવાનો છે. બરાબર? તમારી આજુબાજુમાં જે કંઈ પણ મળતું હોય મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. દરેક ખેડૂત સુધી સાચી માહિતી અને સટીક માહિતી, એકદમ એનાલિસિસ અને પરફેક્ટ ગાઈડન્સ સાથે આ માહિતી હતી. બરાબર? શેર કરવાનું ભૂલતા નહીં. નવા લોકો આવ્યા હોય ખાસ આની ઉપર ગોવિંદ સર ઓફિશિયલ YouTube ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. જેટલા પણ ગ્રુપ છે એમાં તમે વિડીયો શેર કરી શકો. ઘણા બધા શેર કરે છે, લાઈક કરે છે. તમારા આશીર્વાદથી જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. બરાબર? ધન્યવાદ, થેન્ક યુ, આભાર. નવા એપિસોડમાં મળશું, ત્યાં સુધી રજા લઈએ.